પશ્ચિમ એશિયામાં ભયંકર તણાવ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક નવી પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં સ્ટેટ ઓફ હોર્મુઝમાં અમેરિકાનો જે નવો પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ ફ્રીડમ, તેને સ્થગિત રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તો આજે આપણા વિડીયોમાં એ પણ જાણીશું કે અમેરિકાનો પ્રોજેક્ટ ફ્રીડમ છે શું. તો બીજી તરફ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ઈરાનની વિરુદ્ધમાં ઓપરેશન એપિક ફ્યુરી છે તેને સ્થગિત કરવામાં આવે છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું. અમેરિકાએ તેના ઓપરેશન પ્રોજેક્ટ ફ્રીડમને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે ઈરાન સાથે વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. તો બીજી તરફ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અમેરિકાનું ઈરાનની વિરુદ્ધમાં જે ઓપરેશન એપિક ફ્યુરી શરૂ કરવામાં આવ્યું હતું તેનો અંત કરવામાં આવે છે. અમેરિકાના જે પણ લશ્કરી હેતુઓ હતા તે આ ઓપરેશન થકી હવે એચીવ થઈ ચૂક્યા છે. વાત કરીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની, તો તેમના દ્વારા ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર લખવામાં આવ્યું છે કે પાકિસ્તાન અને અન્ય દેશોની વિનંતી પર ઈરાન સાથે વાતચીત અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે. આ માટે મેં પ્રોજેક્ટ ફ્રીડમને સ્થગિત રાખવાની જાહેરાત કરી છે, કેમ કે તેનાથી ઈરાન સાથે કરારો થઈ શકે, પરંતુ હોર્મુઝમાં નાકાબંધી તો ચાલુ જ રહેશે. હવે આપણે દર્શક મિત્રો નકશાની મદદથી સમજીએ કે અમેરિકાનું આ પ્રોજેક્ટ ફ્રીડમ છે શું. તો સૌપ્રથમ આપણે જોઈએ પશ્ચિમ એશિયાનો મેપ. તો પશ્ચિમ એશિયામાં દર્શક મિત્રો આ પશ્ચિમ એશિયાનો મેપ છે. પશ્ચિમ એશિયામાં એક તરફ આ આવેલું છે ઈરાન, બીજી તરફ તેના દક્ષિણમાં આવેલું છે અરેબિયન પેનિન્સ્યુલા. અરેબિયન પેનિન્સ્યુલામાં વિવિધ દેશો આવેલા છે, જેમ કે ઓમાન છે, યુએઈ છે, બહેરીન છે, કતાર છે. હવે આપણે જાણીએ કે સ્ટેટ ઓફ હોર્મુઝ ક્યાં આવી છે. તો સ્ટેટ ઓફ હોર્મુઝ અહીં આવી છે. હોર્મુઝની સામુદ્રધુની જે ગલ્ફ ઓફ ઓમાન અને પર્શિયન ગલ્ફને જોડે છે. સ્ટેટ ઓફ હોર્મુઝ એ વિશ્વનું સૌથી મહત્વનું ચોક પોઈન્ટ છે, જ્યાંથી વિશ્વનું લગભગ 20% જેટલું ક્રૂડ ઓઇલ અહીંથી પસાર થાય છે. તો ઈરાન દ્વારા જ્યારથી સ્ટેટ ઓફ હોર્મુઝને બંધ કરવામાં આવ્યું છે ત્યારથી કેટલાય જહાજ પર્શિયન ગલ્ફમાં ફસાઈ ગયા છે, સાથે જે સ્ટેટ ઓફ હોર્મુઝના જે વિસ્તાર છે ત્યાં પણ ફસાઈ ગયા છે. તેમણે હવે અમેરિકાની મદદ માંગી છે અને આ માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જહાજોને સલામતીપૂર્વક પર્શિયન ગલ્ફમાંથી સ્ટેટ ઓફ હોર્મુઝ થકી બહાર કાઢવા માટે પ્રોજેક્ટ ફ્રીડમ લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ માટે માર્કો રૂબિયો દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી કમર્શિયલ જહાજોને પસાર થવા માટે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આ જહાજોને એસ્કોર્ટ આપવામાં આવશે, કેમ કે એવી સંભાવના છે કે જ્યારે કોઈ પણ કમર્શિયલ શિપ્સ સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાનો પ્રયાસ કરે છે ત્યારે ઈરાનની નેવી છે તેની પર ખૂબ મોટા પાયે એટેક કરતી હોય છે. તો જોવાનું એ રહે છે કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તો દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન સાથે જે કરાર છે તે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, પરંતુ જોવાનું એ રહે છે કે સામે ઈરાન દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવે છે. પરંતુ હાલમાં તો અમેરિકાએ ઓપરેશન એપિક ફ્યુરીને સ્થગિત રાખવાની જાહેરાત કરી છે અને આ ઉપરાંત જે પ્રોજેક્ટ ફ્રીડમ છે તેને પણ થોડાક સમય માટે સ્થગિત કરવામાં આવ્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.